संतानहन्तारो यत्पादाम्बुजरेण तान्निजाचार्य प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। क्या આવ્યા હતા આપણે? અડધો કલાક આવ્યા પછી પ્રબોધ લેવાનું છે કે નતા? હા કરવાનું તો સિદ્ધાંત પક્ષ ને પ્રબોધ લેવાનું છે પેલા આપણે? ના પેલા આપણે આ ભાષ્ય લઈ પછી છેલ્લે ભાષ્ય લેવું. સિદ્ધાંત પક્ષ લેવાનું છે એવું મને યાદ. હા એટલે આપણે પૂરો પક્ષ લીધો તો કાલે સૂત્ર શરૂ કરવાનું છે ને. હા એક સેકન્ડ સૂત્રવૃત્તિ ઓપન કરો. સૂત્રવૃત્તિ આપણે લીધું નથી ને જો સૂત્રની. હા વૃત્તિ ઓપન કરો. સૂત્રવૃત્તિ વૃત્તિ તો કાલે તમે લીધી ને. ઓકે જો સૂત્રવૃત્તિ જુઓ. ફર્સ્ટ ઓફ ઓલ 31 પેજ નંબર. અનુકૃતે તસ્ય ચ સંધિ વિચ્છેદ કરો. ચાલો ચલો ફટાફટ ટાઈમ વેસ્ટ નહીં. ફટાફટ શું થાય છે બોલો? 31 પેજ પર છે વૃત્તિ. અનુકૃતિ તસ્ય ચ ને અનુકૃતે તસ્ય ચ અનુકૃતે તસ્ય ચ. વેરી ગુડ. અનુકૃતે હે તસ્ય ચ બરાબર છે. શું છે? કયો સૂત્ર લાગે છે પાણીનીનો? વિસર્જનીય પહેલા ખર વિસર્જનીય આવશે પછી વિસર્જનીય સ આવશે. પછી રૂનો ર અનુબંધ લોપે અને પછી ખર વસાનો એર વિસર્જનીય અને પછી છેલ્લે વિસર્જનીય સ. વેરી ગુડ. અનુકૃતે તસ્ય ચ અનુકૃતે હે તસ્ય ચ. ઓકે ચલો અનુકૃતિ મ્યુટ કર્યા છે. ઓકે અનુકૃતે હે તસ્ય ચ અને અનુકૃતે હે નો સમજાવ્યો તો અર્થ રાઈટ મેં ગઈકાલે. અનુકરણ અનુકૃતે હે અનુકરણ ના કારણે તસ્ય ચ તેના અનુકરણના. કોના? તસ્ય કોણ? તેના. તેના કોણ? તસ્ય નો મતલબ ષષ્ઠી વિભક્તિ છે. તસ્ય તેનો. કોનો? પરમાત્મા કે બ્રહ્મ જે લેવું અનુકૃત. પરમાત્માના અનુકૃતિના કારણે અને ચલ મૂકેલો છે એન્ડ. કેમ ભાર મૂકવા માટે અનુકૃતિના કારણે જ એમ. ના જ નથી. તો તસ્ય છે એ કોના અર્થમાં છે? ભગવાનના અર્થમાં છે, પરમાત્માના અર્થમાં છે. તો પરમાત્માના અનુકૃતિના કારણે. ઓકે હવે
न तत्र सूर्यो भाति न चंद्र तारकम नेमा विद्युतो भांति कुतोयम अग्नि तमेव भांतम अनुभाति सर्वम तस्य भाषा सर्वमिदम विभाति. વિષય વાક્યમાં સૂત્રકાર કહે છે કે આ વાક્ય કોના માટે કહ્યું છે? કેમ કે અનુકરણ કરવા માટે આ વાક્ય છે, નિષેધ માટે નથી. એ ગઈ વખતે આપણે સમજ્યા હતા ગઈકાલે. આગળ જુઓ, સૂત્રવૃત્તિ જોઈ લો પછી આપણને સમજ આવશે. તમેવ ભાંતમ અનુભા, પેજ નંબર 31. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ ઇત્યનેન સૂર્યાદિ ભાનસ્ય ભગવદ અનુકૃતિ નિરૂપણાર્થત્વાદ અસ્મિન વાક્યે બ્રહ્મ ઇવ પ્રતિપાદ્યે ના અર્થાંતરમ. ફર્સ્ટ ઓફ ઓલ સિદ્ધાંત પક્ષ કહે છે કે જે પૂર્વ પક્ષીનો સ્ટેન્ડ છે કે સત્યલોક સ્થિત કોઈક તેજ વિશેષ હશે તેનું આ ડિસ્ક્રિપ્શન ઉપનિષદમાં છે. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ, એ ઉપનિષદીય વાક્ય જે છે તે પરમાત્મા પરક નહીં હોય ને કોઈક સત્યલોક સ્થિત કોઈક તેજ વિશેષ હોવો જોઈએ. તે પૂર્વ પક્ષના ને કાઉન્ટર કરવા માટે તો સિદ્ધાંત પક્ષ જે છે એ શું છે તો કહે છે કે અનુકૃતે તસ્ય છે, અનુકરણના કારણે આવા વાક્ય કહેવામાં આવેલા છે. આ વાક્ય જે છે ત્યાં પ્રકાશ નહીં હોવો એવું અર્થ નથી. ઓકે, હવે જો કહે છે તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ ઇત્યનેન સૂર્યાદિ ભાનસ્ય. સૂર્યાદિ ભાનસ્ય, ભાનનો મતલબ શું? એટલે પ્રકાશ. વેરી ગુડ. સૂર્યાદિ ભાનસ્ય, સૂર્યના ચંદ્ર તારક. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ ઇત્યનેન સૂર્યાદિ ભાનસ્ય, જે સૂર્ય આદિ જે ચંદ્ર તારકમ નેમા વિદ્યુતે ઇત્યાદિ જે વિદ્યુતી સૂર્ય ચંદ્ર તારક ઇત્યાદિ જે પ્રકાશ નથી કરતા તેવો નિષેધ વાક્ય જે ઉપનિષદમાં છે તે શા માટે છે તો કહે છે સૂર્યાદિ ભાનસ્ય ભગવદ અનુકૃતિ નિરૂપણાર્થત્વાદ, ભગવાનના અનુકરણ કરવામાં તત્પર છે તેથી આવા વાક્યો કહેલા છે. એક વાત સમજો, મેં તમને ગઈકાલે જ સમજાવ્યું હતું કે ભગવાનના ગીતામાં વાક્ય છે, ગીતામાં જ ભગવાનના વાક્ય છે અને એ અહીંયા કોટ કરશે આઈ થિંક નેક્સ્ટ સૂત્રની અંદર કે ન ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક આદિત્યગતમ તેજો ઇત્યાદિ જે છે તેમાં કે તત્ તેજો વિદ્ધિમામક આજ્ઞવ તત્ તેજો વિદ્ધિમામક. ગીતામાં તે ખુલ્લો વાક્ય છે ભગવાનનો કે જે જે કઈ પણ એક્સિલન્ટ ફિનોમિના છે યુનિવર્સની અંદર એ બધા એક્સિલન્ટ ફિનોમિનાની અંદર જે વિભૂતિ રૂપેણ જે છે જે કામ જે ફંક્શનલ કોર ફંક્શનાલિટી જે છે તે એક્સિલન્ટ ફિનોમિનામાં જે કોર ફંક્શનાલિટી છે, કોર ફંક્શનાલિટી પાવર્ડ બાય હુ? પાવર્ડ બાય મી. સમજમાં આવ્યું ને? ભગવાનના કારણે આ બધી જે કાંઈ પણ ફિનોમિના જે છે એમાં જે કોર જે છે તે એમના કારણે છે. યાત્મનિતિષ્ઠન યાત્માનમ અંતરો યમયતિ યસ્યાત્મા શરીરમ ઇત્યાદિ વાક્ય જે છે ય પૃથિવ્યામ તિષ્ઠન ય પૃથ્વીમ અંતરો યમયતિ યસ્ય પૃથ્વી શરીરમ ય પૃથ્વી ન વેદ ઇત્યાદિ અંતર્યામી બ્રાહ્મણની અંદર પણ એ જ કહેવામાં આવેલું છે કે પૃથ્વીની અંદર રહીને સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત ઇત્યાદિ વાક્ય જે છે શ્રુતિની અંદર. તો એમાં શું કહે છે મેં તમને ગઈકાલે જ સમજાવ્યું હતું, રાઈટ? કે જે કાંઈ પણ ચંદ્ર આદિ જે છે ઇત્યાદિની અંદર પણ જે એક્સિલન્ટ ફિનોમિના જે છે, જે કોર ફોર્સ જે છે, વર્કિંગ ફોર્સ જે છે યા આત્મની તિષ્ઠન અથવા તો યા પૃથિવ્યામ તિષ્ઠન ચંદ્રમસી તિષ્ઠન ઇત્યાદિ. હા, સમજમાં આવ્યું ને? જે ચંદ્રની અંદર છે વિદ્યમાન, જે ચંદ્રમાં અંદર રહીને નિયમન કરે છે, જેને ચંદ્ર જાણતો નથી, યા જે પૃથ્વીવ્યામ તિષ્ઠન એ પૃથ્વી ન વેદ, પૃથ્વી જેને જાણતી નથી એ જે છે તે પરમાત્મા એ ગવર્નિંગ ફેક્ટર છે બધા જ ફિનોમિનાની અંદર. અગ્નિનું જે અગ્નિત્વ જે છે તે પણ ગવર્ન બાય
એ કોના કારણે છે? બ્રહ્મ એટલે જે અંતર્યામીના કારણે. એ અંતર્યામીના કારણે પૃથ્વીનો જે પૃથ્વી ધર્મ જે છે તે પ્રકટ થાય છે, અગ્નિનો અગ્નિ ધર્મ પ્રકટ થાય છે. જે વર્કિંગ ફોર્સ જે છે તે પરમાત્મા છે. એ પરમાત્માના કારણે અહીંયા એવા સ્ટેટમેન્ટ લખ્યા છે કે ન ચંદ્ર તારકા ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકા નેમે વિદ્યુતો. સમજવાયું? એટલે કે સ્વયં પ્રકાશ નથી, આશ્રય નથી. આ બધા ફિનોમિના સમજમાં ડિપેન્ડન્ટ નથી. એ સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ નથી, સેલ્ફ એ ડિપેન્ડન્ટ છે. એટલે એ પોતાની જાતે પ્રકાશતા નથી, પણ પ્રકાશવા માટે કોણ જરૂર છે? કોનો જરૂર છે? પરમાત્માની જરૂર છે. તો તેથી કહે છે ભગવદ અનુકૃતિ નિરૂપણાર્થત્વાદ. ભગવદ અનુકૃતિ ના કારણે એવા સ્ટેટમેન્ટ મળે છે. સમજમાં આવ્યું? ભગવાનનું અનુકરણ કરે છે, તેથી ભગવાનના અનુકરણ હોવાના કારણે આવા સ્ટેટમેન્ટ છે. સ્વયં પ્રકાશતા નથી. એ ભગવાનની ઈચ્છા હોય તો જ પ્રકાશે છે. ભગવાનની વર્કિંગ ફોર્સ જે છે એ છે તેના કારણે પ્રકાશે છે. સેલ્ફ ઇલ્યુમિનેટિંગ નથી. ડાયમંડ સેલ્ફ ઇલ્યુમિનેટિંગ છે ફેક્ટર. એ મેટાફિઝિક્સ ની અંદર પણ એ કહેવામાં આવેલું છે. મેટાફિઝિકલી પણ શ્રુતિની અંદર એનાલિસિસ કરવામાં આવેલી છે કે મેટાફિઝિકલી પણ સેલ્ફ ઇલ્યુમિનેશન નો જે ફંક્શન જે છે તે પણ શ્રુતિ કહે છે કે ફંક્શન જે છે ઇટ ઇઝ ઇનબિલ્ટ. અને એમાં જે વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ જે છે બિટવીન કે જડ અને ચિદ અને આનંદ, એ જે ત્રિવિધનો વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ શ્રુતિ બ્રેક કરે છે કે એવો વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ ન હોવો જોઈએ. સમજમાં આવે ને? વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ આનંદ જે છે વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નહીં કરો, કેમ કે સદની અંદર જ અંતર્નિહિત આનંદ છે. જેમ પૃથ્વી તત્વ જે છે જડ તત્વ છે, પૃથિવ્યામ તિષ્ઠન ની અંદર અંતર્યામી આનંદ રૂપ છે. તો જડની અંદર આનંદ કઈ રીતે નિહિત થાય? આવે ને સમજમાં? જડની અંદર આનંદ કઈ રીતે સ્થિત થાય? સાયન્ટિફિકલી નોટ પોસિબલ, બટ મેટાફિઝિકલી શ્રુતિ હેઝ given their point. સમજાય ને? તો મેટાફિઝિક્સ ની અંદર આ પોસિબલ છે. શ્રુતિ ઉપનિષદિક મેટાફિઝિક્સ ની અંદર, નોટ અધર મેટાફિઝિક્સ. તો પૃથિવ્યામ તિષ્ઠન, પૃથ્વીની અંદર પણ એ આનંદ નિહિત છે, આવિર્ભૂત નથી. એ તિરોહિત છે. મહાપ્રભુજીનો સિદ્ધાંત છે. તો એ રીતે અહીંયા એ પણ છે કે જે તે જડ ફિનોમિના છે એની અંદર આનંદ જે છે તે અંતર્હિત છે. ઇટ્સ જસ્ટ નોટ ઇન ધ મેનિફેસ્ટેડ ફોર્મ. આવી ને સમજમાં? એ મેનિફેસ્ટેડ નથી, અનમેનિફેસ્ટેડ છે, પણ ધેટ ડઝન્ટ મીન કે છે નહીં. આવી સમજમાં? એ કહે છે કે એને અનુકરણ કરવા માટે આવા સ્ટેટમેન્ટ છે. ન તત્ર સૂર્યો ભાતિ ઇત્યાદિના તેષામ સતોભાનમ નિષિધ્યતે. સમજમાં આવી ગયું ને? તેષામ સતોભાનમ. સતોભાનમ એટલે ભાન એટલે કે કોન્શિયસનેસ નહીં. સતોભાનમ એટલે કે સતો પ્રકાશમાનમ. પ્રકાશ જે છે, સેલ્ફ ઇલ્યુમિનેશન એમનામાં નથી. આવી સમજમાં? સૂર્યમાં પણ સેલ્ફ, જસ્ટ મેં ગઈકાલે જ એક્ઝામ્પલ આપ્યું. તો સ્ટાર્સ જે છે દે આર નોટ સેલ્ફ ઇલ્યુમિનેટિંગ ફેક્ટર ફિનોમિના. they are dependent on some other source of light. એ રીતે સેલ્ફ ઇલ્યુમિનેટિંગ ફેક્ટર સૂર્ય છે ફિઝિકલી, પણ ઇવન મેટાફિઝિકલી, ફિઝિકલી તો એ સૂર્ય છે, પણ મેટાફિઝિક્સ ની અંદર જો આપણે જઈએ, મેટાફિઝિક્સ ની અંદર તો સૂર્ય પણ સેલ્ફ ઇલ્યુમિનેટિંગ નથી. તો કોમ્બિનેશન ઓફ ગેસીસ છે અને કેમિકલ રિએક્શન થયા કરે અને સન ની અંદર એ ઇલ્યુમિનેશન આવતો જાય. આવી ને સમજમાં? એ તો કેમિકલ રિએક્શન ચાલતો હોય. કેમિકલ રિએક્શન ની અંદર પાછા ગેસ, જેટલા પણ ગેસિયસ ફોર્મ ની અંદર જે તત્વો કામ કરે છે, એલિમેન્ટ્સ કામ કરે છે, એની પણ પાછી એનાલિસિસ થવી જોઈએ. ગેસીસ જે છે તે પાછા ક્યાંથી ઉદ્ભવ્યા, એમાં એ કઈ રીતે આવ્યો ફંક્શનાલિટી, કે એટલો બધો સામર્થ્ય કે એને ઇલ્યુમિનેટ કરી શકે કોઈને. તો જે અંદર ડીપ એવું થાય છે ભાઈ, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં પણ આ જ રીતનું પ્રોસેસ થતો હશે ને? નહીં સમજમાં આવ્યું.
કે જ્યાં 6 મહિના રાત ને 6 મહિના અજવાળું હોય. ના, ધીસ ઇઝ નોટ રિલેટેડ વિથ ધીસ. અહીંયા હું સૂર્યની વાત કરી રહ્યો છું. તો તે નિષિદ્ધ્યતે, આ બધા એનો ભાન નિષિદ્ધ છે, સ્વતો ભાન. ધવલભાઈ, અહીંયા મને એક ક્વેશ્ચન છે. અહીંયા આપણે સ્ટેટમેન્ટમાં ભગવાનનું જ અનુકરણ કેમ લીધું કે બ્રહ્મ કે પરમાત્મા શબ્દ આમ અંતર્યામી આપણે કહ્યું ને? અહીંયા શું છે કે એટલો વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ અહીંયા નહીં માનો શબ્દમાં. અચ્છા. અહીંયા એ વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ નથી ગ્રહણ કરવાનો. અમુક વખત ભગવાન લેશો, અહીંયા અમુક વખતે પરમાત્મા પણ આવશે. અહીંયા એનો એટલો વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ થી શબ્દનો અર્થ નથી લેવાનો. કારણ કે ઘણા બધા અંદર આગળ પહેલાના જેટલા પણ સૂત્ર જોશો તો એમાં ભગવાનનો મેન્શન છે. ધેટ ડઝન્ટ મીન કે ભગવાન એક સેપરેટ ફિનોમિના તરીકે એ લોકો લે છે. ધેટ ડઝન્ટ મીન ધેટ. પહેલા પરમાત્મા, ભગવાન ને બ્રહ્મ એ 3 પાસાનો વાત કરી રહ્યા છો ને? હા, એટલે મેં કીધું કે આમ આપણે અંતર્યામીની વાત કરીને પછી પાછું ઉપર ભગવાન છે એટલે મેં કીધું કે આ રીતે જુદું જુદું છે એટલા માટે જ. હા, એમાં તો જો ભગવદ અનુકૃતિ નિરૂપણાર્થત્વાદ અસ્મિન વાક્ય બ્રહ્મૈવ પ્રતિ. હવે જો બ્રહ્મૈવ છે અને ભગવદ અનુકૃતિ પણ છે, શું માનવું? એટલે અહીંયા તો એ બંનેને એક જ લીધા છે. સેપરેટ એનીથિંગ. ઓકે. અને ધવલભાઈ, તમે આજે કેમિકલની જે કઈ વાત કરી ને એ જરા સમજાવો ને, મને સમજ ના પડી. શું કહ્યું તમે? થોડી ઉતાળમાં મને કઈ સમજાયું નહીં એવું લાગ્યું. સૂર્યની અંદર કોન્સ્ટન્ટલી સાયક્લિકલ પ્રોસેસ ચાલે છે, કેમિકલ પ્રોસેસ દેટ જનરેટ હીટ એન્ડ અને લાઇટ. સમજાયું? હવે એ પણ કેમિકલ પ્રોસેસ તો કોઈ ગેસિયસ ફોર્મના માટે કારણે જ થતો હશે ને. એ સૂર્યને તો ઇન્ડિપેન્ડન્ટલી તો એનામાં સક્ષમતા નહીં હોય. આવ્યા એની મીમાંસા કરો, એનો અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા કરો. હવે એ કરતા 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 તમે વૈશેષિક મત ને ન્યાયિક મતમાં જતા રહેશો. પછી અલ્ટિમેટલી એટોમિક સ્ટ્રક્ચરમાં આવી જશો તમે કે હા એટમ છે. એટમ ની અંદર પણ એ ફંક્શનાલિટી, એનર્જી પ્રોડ્યુસ કરવાની ફંક્શન આવી ક્યાંથી? નૈયાયિક ને વૈશેષિક નો મત એ છે કે ભાઈ આ છે, હવે જે છે તે છે. એમાં એટમ જે છે એ એકદમ સ્મોલેસ્ટ યુનિટ ઓફ એલિમેન્ટ છે. સ્મોલેસ્ટ યુનિટ એલિમેન્ટ ને ફર્ધર કેનોટ બી ડિવાઇડેડ ઇન્ટુ ફર્ધર થિંગ્સ. ધેટ્સ વાય એટમ જે છે, અણુ, દ્વિકણુ, ત્રિશાણુ ઇત્યાદિ જે છે એ સૃષ્ટિમાં મૂળ કારણ છે. શ્રુતિ નથી, શ્રુતિ નથી માનતી એ. બરાબર. શ્રુતિ કહે છે કે એ એટમ ની અંદર પણ જે છે ને જે ફિનોમિના, એની મીમાંસા થવી જોઈએ કે એટોમિક સ્ટ્રક્ચર ની અંદર એ એનર્જી રિલીઝ કરવાની બધી જે પોસિબિલિટીઝ જે છે એમાં મૂળ કારણ કોણ છે? શ્રુતિ કહે છે કે ધીસ ઇઝ પરમાત્મા. ઓકે, એ મેટાફિઝિક્સ છે ઉપનિષદિક. નૈયાયિક વૈશેષિક જે છે મત, એ તો પ્યોર સાયન્ટિફિક કન્ક્લુઝન આપે છે, પ્યોર સાયન્ટિફિક કન્ક્લુઝન. નૈયાયિક વિશે પણ ઉપનિષદ એનાથી પણ જસ્ટ ગોઝ so many steps far ahead, so many steps ahead of વૈશેષિક નૈયાયિક મત. તો નૈયાયિક એટલે શુદ્ધ સાયન્સ. નૈયાયિક મત તો કહે છે ક્યાં ગયું? હા, કિંચ. હા, કિંચ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ ઇત્યનેન સૂર્યાદિનામ સતોભાનમ નાસ્તિ. યસ, ભાષા સર્વમિદમ વિભાતિ ઇત્યનેન સૂર્યાદિનામ સતોભાનમ નાસ્તિ ઇતિ ઉચ્યતે. એટલે સત પ્રકાશિત નથી એ આપણને કહે છે. હા, સતોભાનમ નાસ્તિ, કરેક્ટ. ભાષા સર્વમિદમ વિભાતિ, એના પ્રકાશથી જ બધું કઈ પ્રકાશમાન થાય છે. કોનો? પરમાત્મા. સર્વોપી પદાર્થો ભગવદ ભાસનમ અનુકરોતિ સૂર્યમ રશ્મય ઇવ ઇતિ. સૂર્યમ રશ્મય ઇતિ એટલે સૂર્યની જે રશ્મિઓ જે છે, બહુવચન છે રશ્મય. તો સૂર્યની જે રશ્મિઓ જે છે એવી રીતે દૃષ્ટાંતની અંદર એ આપેલું છે. એવી રીતે સૂર્ય જે છે, મેં તમને સમજાવ્યું, જ્યાં ચંદ્ર હોય ત્યાંથી તો એના પ્રકાશ જાય ને, ચંદ્ર બીજે શિફ્ટ થઈ જાય તો પ્રકાશ પણ શિફ્ટ થઈ જાય. એવી રીતે ધર્મી સ્થિત જ્યાં રહે ત્યાં ધર્મ પ્રકટ થાય ને.
ધર્મીના કંટ્રોલમાં હોય ધર્મ, એવી રીતે સૂર્યના અંડર કંટ્રોલ હોય છે રશ્મિઓ પ્રકાશ, એવી રીતે ભગવાનના અંડર કંટ્રોલ હોય છે સર્વ કાંઈ. બસ ખરી વાત. દૃષ્ટાંત. કેમ કે મેં મેટાફિઝિકલી હમણાં તમને કહ્યું કે ક્રિએશનમાં તો કોઈ વાંધો નથી, એ તો બિબ્લિકલ લિટરેચર, બિબ્લિકલ થિયોલોજીમાં પણ એ પોસિબલ છે કે ગોડ ક્રિએટેડ ધીસ વર્લ્ડ, એ તો એક્સેપ્ટેડ છે બિબ્લિકલ વર્લ્ડ ફિલોસોફીમાં પણ બ્રાહ્મિક ફિલોસોફીમાં એ એટલું લિમિટેડ નથી. બ્રાહ્મિક ફિલોસોફીની અંદર તો ક્રિએશન, મેન્ટેનન્સ અને પ્રલય માટે શું કે છે ડિસ્ટ્રક્શન, મેન્ટેનન્સ અને ક્રિએશન, આ ત્રણની રિયાલિટી જે છે એ ઇટ હેપન્સ વિધિન બ્રહ્મન, નેવર આઉટસાઇડ બ્રહ્મન. રાઈટ, નેવર. જન્માદ્યસ્ય યત શાસ્ત્રયોનિત સર્વોપી પદાર્થો ભગવદ ભાસનમ અનુકરોતિ સૂર્યમ રશ્મિ ઇવૈતિ. સૂર્યના રશ્મિવત છે. સમજમાં ઇદમ બ્રહ્મ વાક્યમેવ. તેથી કરીને આ જે છે વાક્ય ન તત્ર સૂર્યોભાતિ ઇત્યાદિ, એ બ્રહ્મ વાક્ય છે. હજુ અહીંયા ભગવદ વાક્ય નથી પાછું, એટલે અહીંયા એટલું નહીં લો, એટલું સિરિયસ નહીં લઈ લો શબ્દને. અહીંયા બ્રહ્મેતિ પરમાત્મેતિ, ના અહીંયા એટલું સિરિયસલી નહીં લો તમે, લૂઝ કન્ટેક્સ્ટ. એમ કે બધું એક જ છે એવું આવે છે ને બ્રહ્મૈવ પ્રતિપાદ્યમ. ઉક્ત. અચ્છા, હવે તો થઈ ગયું ને. હવે ભાષ્ય ઓપન કરો. ભાષ્ય ભગવદ અનુકારાર્થમેવ એતદ વચનમ. હું જુદું વાંચું છું, એમને નથી ખબર. અનુકારાર્થમેવ એતદ વચનમ. મેં તમને સમજાવી દીધું. સ્વતો ભાન નિષેધ પૂર્વાર્ધે. પોતાનો ભાનનો નિષેધ છે, પોતાના પ્રકાશનો નિષેધ છે, એ પણ મેં તમને સમજાવી દીધું. રાઈટ. ન તત્ર સૂર્યોભાત સર્વોપી પદાર્થ તમેવ અનુકરોતિ સૂર્યમ રશ્મિ ઇવ છાયા પુરુષમ ઇવ. છાયા પુરુષ પણ એનો દૃષ્ટાંત છે, સમજવાય ને? છાયા પુરુષ તો સૂર્યની રશ્મિ અથવા તો છાયા પુરુષનો એક્ઝામ્પલ છે કે જ્યાં પુરુષ જાય ત્યાં તેની છાયા જાય ને. પેજ નંબર કે છે 690. તસ્માદ વાક્યે ભગવદ અનુકારિત્વ વચનાન ન અન્યાર્થ કલ્પનમ. તેથી કરીને અન્યાર્થ કલ્પના ન કરવી જોઈએ. અન્યાર્થ કલ્પના એટલે કોઈ તેજ વિશેષ, કોઈ સત્ય લોક સ્થિત કોઈ તેજ વિશેષ હશે એની કલ્પના ન કરવી જોઈએ. કિંચ તસ્ય ભાષા સર્વમિદમ વિભાજિતિ સૂર્યાદિનામ સ્વતઃ પ્રકાશો નાસ્તિ ઇતિ ઘટવત. ઓકે, ઘટવત જો અહીંયા ઘટનો તો પોતાનો પ્રકાશ નથી હોતો ને, કોઈ પ્રકાશ પાડે તો ઘટનો પ્રકાશ થાય ને. એવી રીતે સૂર્ય પણ ઘટવત જ છે. ઘટને શું છે કે કોઈ લાઈટ આપે તો ઘટ દેખાય. ડાયમંડ જેવો તો નથી ને ઘટ કે ડાયમંડ ને મૂકી દો ને સ્વયં પ્રકાશિત ચાલુ થઈ જાય. ડાયમંડ ને પણ લાઈટ નો તો સોર્સ જોઈએ પાછો. તો જરાક લાઈટ તો મળવી જોઈએ જેથી કરીને રિફ્લેક્ટ કરી શકે ડાયમંડ. ડાયમંડ એમ તો એકદમ 100% લાઈટ નો અભાવ હોય ને તો એ પણ ન ચમકે પાછો. થોડીક તો લાઈટ જોઈએ તો પછી એ રિફ્લેક્શન અંદર થાય ને, રિફ્લેક્શન ના કારણે પછી એ ચમકે. પણ ડાયમંડ જસ્ટ ફોર ગિવિંગ એક્ઝામ્પલ હું અત્યારે અહીં કહું છું. તો ડાયમંડ વત તો ઘટ નથી ને. સૂર્ય આદિ પણ એવા જ ઘટવત છે, પોતાનો પ્રકાશ નથી. એ તો કોઈ એના પર પ્રકાશ પાડે તો પ્રકાશિત થાય. સમજમાં આવ્યું? ફિઝિકલી તો એ તમે લોકો કહે છે કે આ તો કઈ કેવી વાત કરે છે. આ ફિઝિકલ વાત નથી, આ મેટાફિઝિક્સ વાત છે. થિયોલોજી પણ નથી. ઇટ્સ નોટ ઇવન થિયોલોજી, ધીસ મેટાફિઝિક્સ. એટલે ભગવાનની અંધશ્રદ્ધા અથવા તો અંધવિશ્વાસના કારણે આ સ્ટેટમેન્ટ લખાયું છે એવું નથી. તો એવું પણ નથી કે ફિઝિકલી સૂર્યને આપણે સેલ્ફ ઇલ્યુમિનેટિંગ નથી ગણતા. ફિઝિકલી તો સેલ્ફ ઇલ્યુમિનેટિંગ છે, પણ
જયારે એ તત્વની મીમાંસા કરીશું ને, ગેસ, ચાલો એની મીમાંસા કરો. ગેસ આવ્યા ક્યાંથી? ચલો એની મીમાંસા કરો. હવે એની મીમાંસા કરશું તો મેટાફિઝિક્સ ની મીમાંસા થશે ને. ક્રિએશન ની મીમાંસા કરો. ચાલુ કઈ રીતે થયું? ચાલો એ તો ઘણા બધા લોકો કહે છે બિગ બેંગ થિયરી છે. બિગ બેંગ થિયરી પણ છે, સ્ટ્રિંગ થિયરી પણ છે, ઘણી બધી 5-6 થિયરીઝ છે. ક્રિએશન ની થિયરી એટલી બધી છે. મેટાફિઝિક્સના બ્રાન્ચમાં આવે, ફિલોસોફી નહીં, મેટાફિઝિક્સ બ્રાન્ચમાં આવે. તો અહીંયા એ કહે છે કે શ્રદ્ધાના કારણે નથી, આ રિયલી મેટાફિઝિકલી આ આવું છે એવું કહે છે. ભગવત પ્રકાશે નૈવ પ્રકાશવત્વમિતિ ચકારાર્થ. ચકાર કેમ મૂક્યો? જો મેં પેલા કહ્યું અનુકૃતિ તસ્ય છે ને તેના કારણે. તો એ ચકાર કેમ મૂક્યો? ભગવત પ્રકાશે નૈવ, ભગવાનના પ્રકાશથી જ તેઓ પ્રકાશવાળા થાય છે. તેથી ચકાર છે. તસ્માત સ્વતો ભાવે લક્ષણોયા કર્મત્વે વા ભગવત પરત્વે સિદ્ધે ન અન્યાર્થ કલ્પનમ. તેથી સ્વતઃ પ્રકાશ નથી, એ લક્ષણાથી કર્મ ગણાય છે. લક્ષણયા કર્મત્વે વા. હવે અહીંયા મેં તમને ગઈ વખતે કહ્યું હતું કે જો હું તમને કર્મ વિભક્તિ ને ઉપપદ વિભક્તિ ઇત્યાદિ હું જો સમજાય, કર્મ વિભક્તિ એટલે સમજો દ્વિતીયા. કર્મ વિભક્તિ આપણે સેકન્ડ વિભક્તિ ભણ્યા ને સંસ્કૃત ની અંદર. તો અહીંયા એ કહે છે લક્ષણયા. અર્થથી નથી ભણ્યા હજી, ખાલી પ્રત્યયથી જ ભણ્યા ને આપણે દ્વિતીયાને. રાઈટ. તો કહે છે લક્ષણયા કર્મત્વેવા. લક્ષણયા મેં તમને સમજાવ્યું હતું ને, અભિધા લક્ષણ. તો તમને અત્યારે સમજાવતો નથી. લક્ષણ નો મતલબ અહીંયા કેમ એ નિષેધ કરે, સોરી કહે છે કે લક્ષણ થી આવું કહ્યું છે. લક્ષણ થી એટલે કે તમે બધા સિંહ જેવા છો. સિંહ જેવા છો એટલે એમાં સિંહ, તમે સિંહ તો ન થઈ ગયા ને. એમ કહો છો તમે બધા સિંહ છો. સુરવીરતા કહેવા માટે એનો એની ઉપમા આપી એમ કહેવાય. સિંહ જે છે તેને આરોપ કરી રહ્યા છો એ વ્યક્તિ પર. તો એ લક્ષણ છે. લક્ષણથી કહી, લક્ષણાથી કયું કહેવાય. તો લક્ષણાથી અહીંયા શું કહેવાય છે કે સૂર્ય જે છે સ્વયં પ્રકાશ છે, સૂર્યનો પ્રકાશ છે. લક્ષણાથી કહેવાય છે. ખરેખર કોનો પ્રકાશ છે? પરમાત્માનો છે. કહે છે લક્ષણાથી તો તમે એમ કહો કે હા તમે પણ એકદમ ચમકો છો. એ લક્ષણાથી કહેવાય છે. અભિધામાં તો એ ખરેખર નથી એ ચમકતો. છે કોણ ચમકાવનાર? કોણ છે ચમકાવનાર? છે પરમાત્મા. એ કહે છે કે લક્ષણાથી તો પ્રકાશ, કઈ વાંધો નથી. આ લક્ષણ વાળું સરસ લાવે, એનાથી વધારે સારું લાગ્યું. હવે એની અંદર બહુ ટેકનિકલ ડિટેલ નથી જતો, કેમ કે મેં તમને ગઈકાલે કહ્યું હતું કે પાણીનીય સૂત્રના છે એક્સપ્લેનેશન રશ્મિકારે કરેલા છે. નોટ ગોઈંગ ઇનટુ ધ ડિટેલ. ઓકે, એ રાખીએ તો થઈ ગયું ને. અનુકૃતે તસ્ય છે અપિસ્મર્યતે. તો બહુ જ ઈઝી છે. અપિસ્મર્યતેમાં શું છે કે અપિનો મતલબ છે પણ, રાઈટ, અને સ્મર્યતે એટલે કે સ્મૃતિની અંદર પણ જે હોય તેને સ્મર્યતે કહેવાય. કહેવાવાના કારણ એડિશનલી કહ્યું છે. અપી એટલે એને ઇન એડિશન ટુ અબવ આર્ગ્યુમેન્ટ સ્મૃતિની અંદર. સ્મૃતિ એટલે કે આપણી સ્મૃતિ કઈ છે? ગીતા, ભગવદ અંદર પણ એ જ કહેવામાં આવેલું છે. ગીતાને સ્મૃતિ કહે છે એનો ચોખવટ તો પહેલા કરી ચુક્યા છે. તો એ
તો તમે ભગવદ્ ગીતાના સ્ટેટમેન્ટ છે વાંચી લેજો, એમાં કઈ બહુ ખાસ છે નહીં, અંદર એ સેમ જ કહે છે ભગવાન. ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યદા આદિત્યગતમ તેજો, જે આદિત્યગત જે તેજ જે છે, જગત ભાષયતે અખિલમ, જે જગતને ભાસમાન એટલે કે પ્રકાશ કરવું, એ બધું જ જે છે, યત ચંદ્રમસી યત ચાગ્નો યત તેજો, જે તેજમાં છે, જે ચંદ્રમા છે, જે અગ્નિમાં જે છે, એ બધું તદ વિદ્ધિ મામક, એ મારા કારણે છે. તો આમાં તો સ્મૃતિની અંદર પણ એવું જ કહે છે. તેથી બંને વાક્ય જે છે કન્સિસ્ટન્ટ ઇન્ટરપ્રિટેશન થાય છે, એક વાક્યતા થાય છે સ્મૃતિ અને શ્રુતિની અંદર. તેથી આ અર્થનું ગ્રહણ કરવું. અહીંયા રાખીએ. નેક્સ્ટ કોઈ પ્રશ્ન છે? નેક્સ્ટ ટાઈમથી આપણે નેક્સ્ટ અધિકરણ લઈશું. ઓકે, રાખીએ. દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો, साधन और नहीं या कली में, यासु होय निवेरो, सुर का कहे दिविधांधरो, नामोल को चेरो भरोसो, चढ़ई न चरण के. वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री द्वारिकाधीश की जय. सर्व वैष्णव जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.